friends, welcome all in the eighth part of chapter number 3 trigonometric equation from 11th science. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી, બટ વચ્ચે પછી જરાક પેલું વધતા ઘટતા વિધેયની વાત કરવા માટે, યુગ્મ વિધેયની વાત કરવા માટે આપણે થોડું થિયોરિટિકલ પોર્શન પર ગયા હતા. સો આજે પાછું આપણે આગળ સ્વાધ્યાય કન્ટિન્યુ કરીએ. ઓકે, ચાલો. તો લાસ્ટ સેશનની અંદર ભાઈ આપણે યુગ્મ વિધેય વિશે ડિટેલમાં ચર્ચા કરી, ધ્યાન હોય તો. અને ત્યાર પછી આપણે એવું નક્કી કર્યું કે સાઇન, કોસેક, ટેન, કોટ એ અયુગ્મ વિધેય છે અને કોસેક, કોસ અને સેક એ યુગ્મ વિધેય છે, બરાબર. તો હવે જે આપણે ક્વેશ્ચન પેન્ડિંગ રાખેલો એની આપણે ચર્ચા કરી લઈએ. જોજો, ત્યાંથી સમજો. તો તમને અહીંયા કીધું છે કે ભાઈ કોસેક -14 10. તો સૌથી પહેલું તો હવે તમને એ સેટ થવું જોઈએ કે જ્યારે કોસેક -14 10 હોય તો હવે કોસેક કેવું વિધેય હતું? અયુગ્મ. તો મારે માઇનસ સાઇન શું લઈ લેવી પડે? 12 લઈ લેવી પડે. બસ. હવે તો જે આપણે લાસ્ટ સેશનમાં પેટર્ન ડિસ્કસ કરી લીધી કે 14 10 થી નજીક, તો કે હું 14 40 - 30 ડિગ્રી લખી શકું. સમજો. હવે 14 40 છે ને, એટલે ભાઈ 3 × 2π બોલાશે. સોરી, 3 × 4π, 4 × 3π, 36 ચોક, બરાબર. અહીંયા ઇન્ટુ 360 ડિગ્રી -30. એક વખત ચેક કરી લઈએ, એવું હોય તો કરી શકાય આપણાથી કે ભાઈ 0 24 4 2 12 ને 2 14. ઓકે, તો બોલો અહીંયા માઇનસ કોસેક. હવે 36 એટલે 2π, 2π × 4 એટલે 8π - 30. ખૂબ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે તમે વિચારો કે 8π ક્યાં આવે? તો કે 8π કમ્પલસરી અહીંયા હશે અને માઇનસ કરો એટલે તમને ચોથા ચરણમાં મળશે. અને આપણને બધાને જ ખબર છે કે ચોથા ચરણમાં કોસેક ઋણ હોય, બરાબર. તો ઓલરેડી આગળ માઇનસ તો હતું જ. કોસેક 8π નો જવાબ પાછો માઇનસ, એટલે માઇનસ ઓફ માઇનસ કોસેક, અને 8π સાથેનું રૂપાંતર એટલે કોસેક નું કોસેક અને 30 ડિગ્રી થઈ જશે. એટલે માઇનસ માઇનસ પ્લસ કોસેક 30 ડિગ્રી. અને હવે કોસેક 30 ડિગ્રી એટલે આપણને બધાને જ ખબર છે કે 2. તો આ તમારો ફાઇનલ આન્સર, બરાબર. તો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. ફરીથી જોજો શું કર્યું છે ભાઈ આપણે કે કોસેક -14 10 ડિગ્રી જે છે એમાં પહેલા કોસેક ને માઇનસ ને સાઇન બહાર લઈ લીધું. રીઝન કે કોસેક અયુગ્મ વિધેય હોવાથી માઇનસ ને તમારે બહાર લેવું જ પડે. પછી 14 10 ને આપણે કન્વર્ટ કર્યું 14 40. હવે તમને ની ખ્યાલ આવે તો તમારે 14 10 ને 360 વડે ભાગાકાર આપી દેવાનો, એટલે તમને એપ્રોક્સિમેટલી 3 પોઈન્ટ સમથિંગ જવાબ મળશે. હવે 3 પોઈન્ટ આનો જવાબ છે ને 91 આવે. એનો મિનિંગ કે આ 14 10 એ 4π ની નજીકનું કંઈક પોઈન્ટ છે. એટલે 4 × 360 કરશો એટલે તમને 14 10 ની નજીકની કોઈ કિંમત મળી જશે. અને એ કિંમત કઈ હતી? 14 40. આ મેં તમને એટલે બતાવ્યું કે કદાચ કોઈને એવું ખબર પડે કે સર ડાયરેક્ટ તે કેવી રીતે કર્યું, તો મેં તમને આ એક નિયમ આપી દીધો, બરાબર. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. પછી ત્યારબાદ જે ક્વેશ્ચન બીજો આમાં પેન્ડિંગ હતો એ હતો ક્વેશ્ચન નંબર 10, જે છે કોટ -15/4. ચાલો તો એને આપણે લઈ લઈએ. નંબર 10 જે છે x બરાબર કોટ -15π/4. ચાલો સમજો. તો હવે ફરીથી આપણને ખબર જ છે અહીંયા પણ કે કોટ અયુગ્મ વિધેય, તો માઇનસ કોટ બહાર લઈ લો, 15π/4 લખાશે. ચલો 15π/4 એટલે 16 - π/4 પણ કહેવાય. તો માઇનસ કોટ, ચલો 16/4 એટલે 4π માઇનસ π/4. ચલો ફરીથી 4π ક્યાં આવે ભાઈ? 4π અહીંયા આવશે કશે. 4π માઇનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોટ ઋણ એટલે આગળ માઇનસ. આ જે માઇનસ છે તે મેં અહીંયા મૂકી દીધું. 4π સાથે કન્વર્ટ કરવાથી જે માઇનસ આવે તે આ માઇનસ છે, અને 4π સાથે કન્વર્ટ કરવાથી કોટનું કોટ જ, એટલે અહીંયા π/4, બરાબર. એટલે હવે ટૂંકમાં તમારી પાસે થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ કોટ π/4, અને માટે તમારો આન્સર x બરાબર 1. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને સમજમાં આવ્યો હોય, રાઈટ. સો આગળના ક્વેશ્ચન્સ પર જઈએ આપણે ભાઈ. તો હવે સ્વાધ્યાય 3.3 આપણે ઓલરેડી બધા જ સૂત્રની એની ચર્ચા કરીને જ આવ્યા છીએ.
બરાબર. તો હવે આપણે સીધું સ્વાધ્યાય 3.3 સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.3 ની અંદર પહેલામાં 1 થી 4 માં સાબિત કરવાનું છે. તો પહેલા નંબરમાં LHS છે sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4. ચાલો, તો સૌથી પહેલું તમને બધાની વેલ્યુ ખબર હોવી જોઈએ. બરાબર, તમને બધા વિધેયની વેલ્યુઝ ખબર હોવી જોઈએ. એટલે કે અહીંયા sin સ્ક્વેર પાઈ બાય 6 જે છે, તો એને તમે sin પાઈ બાય 6 નો સ્ક્વેર લખીશો. આ પહેલો ક્વેશ્ચન છે એટલે હું બતાવીશ ભાઈ, પછી સીધી કિંમત મૂકીને જ વર્ક કરી દેવાનું. અને અહીંયા tan પાઈ બાય 4 આખાનો સ્ક્વેર. ચલો, sin પાઈ બાય 6 એટલે sin 30 ડિગ્રી, sin 30 ડિગ્રી એટલે 1/2 થાય. પછી cos પાઈ બાય 3, અચ્છા cos પાઈ બાય 3 એટલે શું થશે? તો કે એ પણ 1/2 થશે. cos 60 ડિગ્રી છે તો એનો પણ સ્ક્વેર થઈ જાય. અને માઇનસ કરીને tan પાઈ બાય 4 એટલે 45 ડિગ્રી, તો 1 જ છે. અહીંયા 1/4 પ્લસ 1/4 માઇનસ 1, તો 1/4 પ્લસ 1/4 એટલે 1/2 અને માઇનસ 1 એટલે આન્સર માઇનસ 1/2 બરાબર RHS. જોઈ, બસ હવે આ જ વે થી તમારે બધા ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. ડિપેન્ડ્સ કરશે કેવો ક્વેશ્ચન તમને આપ્યો છે. બરાબર, વેલ્યુઝ ક્લિયર હોવી જોઈએ. ચાલો, નંબર 2 માં છે, બોલો અહીંયા LHS બરાબર 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec સ્ક્વેર 7 પાઈ બાય 6 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3. ચાલો હવે અહીંયા કમ્બાઈન આપ્યું છે, જોજો. તો સૌથી પહેલું 2, અહીંયા sin પાઈ બાય 6 લખાય. અચ્છા, હવે જરાક ડાયરેક્ટ વિચારો. બોલો આ cosec સ્ક્વેર 7 પાઈ બાય 6, તો 7 પાઈ બાય 6 ને હું પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકું. હવે જોજો, આ કન્વર્ઝન ડાયરેક્ટ ખબર પડે, ડાયરેક્ટ વિચારવાનું. 7 પાઈ બાય 6 એટલે 6 પાઈ પ્લસ પાઈ થાય ને, અને બાય 6 તો છેદ વિભાજન આપો તો પાઈ પ્લસ પાઈ બાય 6 થાય. બરાબર, હવે આ ડાયરેક્ટ કન્વર્ઝન વિચારવાનું શીખવાનું. હો ભાઈ, તો અહીંયા સીધું જ પાઈ પ્લસ પાઈ બાય 6 નો સ્ક્વેર અને અહીંયા cos પાઈ બાય 3 નો સ્ક્વેર. ચલો, તો અહીંયા સ્ક્વેર છે જ. પછી આપણે એક સાથે જ કિંમત મૂકી દઈએ. પહેલા cosec નો આન્સર લઈ લઈએ. બોલો, આપણને બધાને જ ખબર છે કે cosec પાઈ પ્લસ ક્યાં હોય? તો કે પાઈ એટલે અહીંયા હોય. પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cosec નો જવાબ ઋણ એટલે આગળ માઇનસ. એટલે cosec પાઈ બાય 6 નો સ્ક્વેર અને અહીંયા cos પાઈ બાય 3 નો સ્ક્વેર. ચલો હવે કિંમત મૂકી દો. તો અહીંયા 1/2 નો સ્ક્વેર. અચ્છા, માઇનસ cosec લખું, માઇનસ લખું ને એનો વર્ગ લખું તો પ્લસ જ થઈ જશે. અને cosec પાઈ બાય 6 એટલે 2 નો વર્ગ ગુણ્યા અહીંયા cos પાઈ બાય 3, પાઈ બાય 3 એટલે 1/2 સ્ક્વેર. ચાલો, એટલે 2 into 1/4 plus 4 into 1/4. એનો મીનિંગ કે 1/2 plus 1, hence it is equals to 3/2, which is equals to RHS. જોજો, ક્લિયર દેખાય છે ભાઈ તમને? રાઈટ, બસ આ જ ક્વેશ્ચન્સ છે 1 થી 4 માં તો આવું જ હશે. ચાલો, ત્યાર પછી નંબર 3 માં જોજો, LHS બરાબર છે cot સ્ક્વેર પાઈ બાય 6 વત્તા cosec 5 પાઈ બાય 6 અને વત્તા 3 tan સ્ક્વેર પાઈ બાય 6. ચાલો, cot પાઈ બાય 6 જ્યાં સુધી છે ત્યાં સુધી તો પ્રોબ્લેમ જ નથી ભાઈ. હવે અહીંયા જે cosec 5 પાઈ બાય 6 છે, બોલો હવે એને ડાયરેક્ટ લખો તો આવું લખાય, cosec પાઈ માઇનસ પાઈ બાય 6 અને 3 સાથે tan પાઈ બાય 6 નો સ્ક્વેર. બોલો હા કે ના? બોલો 5 પાઈ બાય એટલે 6 પાઈ માઇનસ પાઈ લખાય ને, બાય 6 એટલે હવે ખ્યાલ આવી જાય તમને પાછો. ચાલો, વેલ્યુ મૂકી દો, વેલ્યુ મૂકી દો. હવે cot પાઈ બાય 6, પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી ને cot 30 ડિગ્રી નો આન્સર √3 કહેવાય. એટલે √3 નો સ્ક્વેર પ્લસ cosec પાઈ માઇનસ એટલે કયું ચરણ ભાઈ? બીજું ચરણ. બીજા ચરણમાં cosec ધન હોય અને પાઈ સાથે રૂપાંતર એટલે cosec નું cosec જ થશે. અને પ્લસ 3, બોલો tan પાઈ બાય 6 એટલે 1/√3 નો સ્ક્વેર. એટલે અહીંયા 3 પ્લસ, ચલો cosec પાઈ બાય 6 એટલે કેટલું થશે ભાઈ? 2 પ્લસ 3 into 1/3. So 3 plus 2 plus 1 and 6, which is equals to RHS. ચાલે ભાઈ? નંબર 4 પર જઈએ. 4 નંબરમાં LHS બરાબર તમને આપ્યું છે 2 sin સ્ક્વેર 3 પાઈ બાય 4 પ્લસ 2 cos સ્ક્વેર પાઈ બાય 4 અને પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3.
ચાલો સૌથી પહેલું તો બોલો આ sin સ્ક્વેર 3π/4 છે એને પાઈ માઇનસ π/4 હોલ સ્ક્વેર લખાય. પછી 2 અહીંયા cos π/4 નો સ્ક્વેર લખાય અને 2 sec π/3 નો સ્ક્વેર લખાશે. હવે આપણને બધાને જ ખબર છે કે પાઈ માઇનસ એટલે π/4 બરાબર 3π/4 જ થશે. પાઈ માઇનસ π/4 એટલે sin π/4 જ થાય. હવે ભાઈ આપણે આનાથી યુઝ ટુ થવા જોઈએ. ઇન્ટુ 2 cos π/4 નો સ્ક્વેર વત્તા 2 sec π/3 નો સ્ક્વેર. ચલો એટલે અહીંયા 1/√2 નો સ્ક્વેર પ્લસ 1/√2 નો સ્ક્વેર. હવે sec π/3 એટલે sec 60 અને sec 60 એટલે તમને ખબર હોય 2/√3 હોય. બરાબર, બહુ ધ્યાનથી સમજો. sec 60 સોરી એટલે 2 હોય, માય મિસ્ટેક, નો સ્ક્વેર. બરાબર છે. ચાલો તો અહીંયા આ 2 into 1/2 plus 2 into 1/2 plus 2 into 4. So 1 plus 1 plus 8 which is equals to 10. Hence it is equals to RHS. Right? So now you are very much of used to with such method. તમને આ વસ્તુ ક્લિયર થતી હશે. ઓકે, ચાલો નેક્સ્ટ. નંબર 5 ભાઈ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. સમજો, હું એવું ઇન્સિસ્ટ કરું કે તમને જો પોસિબલ હોય ને તો આ બંનેની વેલ્યુ અને આના પરથી કોસની પણ વેલ્યુ તમે યાદ રાખો ભાઈ. હા, બીકોઝ આ ક્વેશ્ચન્સ આ વેલ્યુઝનો ડાયરેક્ટ યુટિલાઇઝ તમારે JEE ના ઘણા બધા ક્વેશ્ચન્સમાં, ઇવન તમે નોર્મલ બી MCQ સોલ્વ કરતા હોય તો એમાં કરવો પડશે. સમજો, સૌથી પહેલું આપ્યું છે તમને sin 75 ડિગ્રી. હવે તો કે મને sin 75 ડિગ્રીનું મૂલ્ય તો ખબર જ નથી, પણ તમારી પાસે સરવાળાનું સૂત્ર છે sin આલ્ફા પ્લસ બીટા કે sin આલ્ફા માઇનસ બીટા. તો તમે અહીંયા sin 75 ને બદલે બહુ જ ધ્યાનથી સમજો 45 વત્તા 30 લખી શકો કે નહીં? એટલે 45 ને 30 75 થયું. તો હવે આ sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થયું એટલે sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. ચાલો કિંમત મૂકી દો. આ 1/√2 થઈ ગઈ. આ cos 30 એટલે √3/2 પ્લસ cos 45 એટલે 1/√2 અને cos 30 એટલે sin 30 એટલે 1/2. તો ટૂંકમાં તમારી પાસે માટે x ની વેલ્યુ શું આવી? x ની વેલ્યુ આવી √3 + 1/2. સમજો, એટલે ધારો કે તમને કોઈ એમ પૂછે કે sin 75 ડિગ્રીનો જવાબ કેટલો, તો તમારી પાસે જવાબ હોવો જોઈએ કે √3 + 1/2√2. અચ્છા, આ જે 75 ડિગ્રી છે આના જ બરાબર cos 15 ડિગ્રી બી લખાય, કારણ કે અહીંયા તમે sin 90 - 15 ડિગ્રી કરો, 90 - 15 ડિગ્રી કરો તો તમને cos 15 ડિગ્રી મળી જશે. એટલે હવે તમને એવું ખબર પડી કે sin 75 અને cos 15 નો જવાબ સેમ જ હોય. બોલો હા કે ના? sin 75 અને cos 15 નો જવાબ સેમ. ચાલો, એવું જ બીજું શું છે? tan 15 છે, નંબર 2. કે ભાઈ x બરાબર tan 15 ડિગ્રી. તો હવે આમાં પણ તમારી પાસે સૂત્ર છે જ. આમાં તમે 45 - 30 લખી શકો. tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર tan આલ્ફા માઇનસ tan બીટા 1 પ્લસ tan આલ્ફા tan બીટા. કિંમત મૂકી દો. ચાલો, તો 1 - 1/√3 1 પ્લસ 1/√3 લસા લઈ લો તો √3 - 1/√3 + 1. કોનું મૂલ્ય આવી જશે ભાઈ? tan 15 ડિગ્રીનું મૂલ્ય આવી જશે. ધારો કે મૂલ્ય યાદ નથી પણ રહેતું, પણ એટલીસ્ટ મેથડ તમારે યાદ રાખવાની કે કેવી રીતે તમે જવાબ લાવ્યા. હોપફુલી આ સમજમાં આવતું હશે. સમજો જયભાઈ, ક્લિયર? બરાબર. આની સાથે બીજી પણ વેલ્યુ કહી દો તથા એક્સ્ટ્રા કે sin 15 ડિગ્રી બરાબર cos 75 ડિગ્રી. sin 15 ડિગ્રી બરાબર cos 75 ડિગ્રી. બહુ ધ્યાનથી સમજો હા. તો પણ આ બંને સેમ જ થાય. તો આનો જવાબ આવી સવરસા એટલે કે √3 - 1/2√2. કારણ કે સિમ્પલ જ છે ને. તો 45 ડિગ્રી 15 ડિગ્રી એટલે શું થશે? 45 - 30.
અહીંયા 45 ઓછા 30 વાપરી દો તમે, તો sin 45 cos 30 ઓછા cos 45 sin 30, એટલે આ પણ જવાબ તમારે યાદ રાખવાનો. જો યાદ રખાય તો વેલ એન્ડ ગુડ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવેના ક્વેશ્ચન્સમાં પાછા બધા નિયમો તમને કામ લાગશે. હવે આમાં પણ તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ હશે સોલ્વ કરવાના. તમે કયો બેટર ઓપ્શન યુઝ કરો છો એ તમારી પર ડિપેન્ડ કરે. ચાલો જો, સૌથી પહેલું તો LHS માં શું આપ્યું છે તમને? કે cos pi by 4 minus x, cos pi by 4 minus y, minus sin pi by 4 minus x ને pi by 4 minus y આવું આપ્યું છે તમને. બરાબર છે. હવે તમે જો ઓબ્ઝર્વ કરો તો ડાયરેક્ટ તમને ખબર પડે કે આ cos આલ્ફા cos બીટા, અહીંયા લખી જ દઉં સૂત્ર, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટાનું સૂત્ર છે ભાઈ. અને આનો જવાબ આપણે લખેલો cos આલ્ફા પ્લસ બીટા, યાદ હોય તો. મેં તમને કીધું છે કે સૂત્ર જે બી આપણે લખ્યા લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં, એ બધા સૂત્રનું રિવિઝન ક્લિયર રેગ્યુલર બેસિસ પર કરતા રહેવું પડશે. અધરવાઇઝ આવા બધા ક્વેશ્ચન્સમાં તમારે પ્રોબ્લેમ થશે ને થશે. તો બોલો, સીધું અહીંયા આલ્ફા બરાબર પાઈ બાય 4 માઇનસ એક્સ ને બીટા બરાબર પાઈ બાય 4 માઇનસ વાય, તો સીધો જ જવાબ cos આલ્ફા પ્લસ બીટા. તો પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે પાઈ બાય 2. બોલો, માઇનસ બાર લઈને એક્સ પ્લસ વાય લખાય કે નહીં? અને હવે પાછું બોલો ખાનગીમાં લખી દો, cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે શું લખો છો તમે? યાદ કરો, સાઇન થીટા લખો છો, હા કે ના? તો cos પાઈ બાય 2 માઇનસ થીટા એટલે જવાબ થઈ ગયો તમારો sin x પ્લસ વાય, અને એના બરાબર થઈ ગયું RHS. જો એ જ તો સાબિત કરવું હતું તમારે. સમજમાં આવશે ભાઈ દરેકને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વસ્તુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર? કારણ કે આવા બધા બેઝિક ક્વેશ્ચન્સ પરથી જ તમને ફર્ધર JEE લેવલના નોર્મલ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમજો નંબર 7. હવે જ્યારે LHS બરાબર RHS હોય ને, તો તમે કોઈ પણ જગ્યાએથી યુઝ કરી શકો, બરાબર? જો પહેલા તો આપણે LHS પર જઈએ. LHS માં તમને આપ્યું છે પાઈ બાય 4 પ્લસ એક્સ અપોન 10 પાઈ બાય 4 માઇનસ એક્સ. જો હંમેશા જ્યારે બી LHS RHS સાબિત કરવાનું હોય ને, તો મોટા પદ પરથી નાના પદ પર જવું પડે. પણ અહીંયા તો બંને જગ્યાએ પદ સરખા દેખાય છે, તમે બંનેમાંથી કોઈનો બી યુટિલાઇઝ કરી શકો, બરાબર? હા, કન્ડિશન્સ અપ્લાય. ઘણા ક્વેશ્ચન્સ એવા હશે કે જેમાં સીધું જ LHS પરથી RHS પર જવાતું હશે. અમુક ક્વેશ્ચન્સ એવા હશે કે જેમાં સીધું જ RHS પરથી LHS પર પણ જવાય. પણ અમુક પેલા કે ને કે થોડાક અડિયલ ક્વેશ્ચન્સ આવે કે જેમાં LHS ને બી સાબિત કરવું પડે, RHS ને બી સાબિત કરવું પડે, અને પછી કેવું પડે કે હા હવે આ બંને કેવા છે? સમાન છે. શું બોલું છું ખબર પડશે? તો આપણે પહેલા ચાલુ તો કરીએ. બોલો, 10 પાઈ બાય 4 નું સૂત્ર આપણને ખબર છે, 10 પાઈ બાય 4 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10 પાઈ બાય 4 10x. ચાલે? આ મેં હજુ અંશનું સૂત્ર મૂક્યું, હો ભાઈ. આખાના છેદમાં 10 પાઈ બાય 4 માઇનસ 10x અપોન 1 પ્લસ 10 પાઈ બાય 4 10x. આપણે આ હજુ છેદમાં સૂત્ર મૂક્યું. અચ્છા, હું છે ને જરાક અહીંયા ઇક્વલ છે ને, ઇક્વલને સાઈડ પર લખી દઉં એટલે ખ્યાલ આવે. રાઈટ? હા, ચાલો હવે શું કે આ 10 પાઈ બાય 4 એટલે 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10x. આ અંશનો જવાબ છે. આખાના છેદમાં 1 માઇનસ 10x અને 1 પ્લસ 10x. આ છેદનો જ જવાબ છે ભાઈ. છેદનો છેદ અંશમાં, તો બોલો 1 પ્લસ 10x ની સાથે આ છેદનો છેદ અંશમાં એટલે 1 પ્લસ 10x આવી જાય અપોન 1 માઇનસ 10x ઇન્ટુ 1 માઇનસ 10x. તો ટૂંકમાં ફાઇનલ આન્સર શું આવ્યો તમારો? કે 1 પ્લસ 10x નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ 10x નો સ્ક્વેર. એટલે હવે થઈ ગયો આ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x આખાનો વર્ગ બરાબર RHS. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જોજો,
અહીંયા LHS માં છે cos pi plus x, cos minus x, sin pi minus x, cos pi by 2 plus x. હવે આ તો બહુ સરળ ક્વેશ્ચન થઈ ગયું ભાઈ. જો આપણને બધાને જ પાઈ સાથેનું કન્વર્ઝન ખબર છે. બોલો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos ઋણ એટલે આગળ માઇનસ, અને પાઈ સાથેનું કન્વર્ઝન એટલે cos નું cos જ થાય. ચલો cos ઓફ માઇનસ એક્સ ગઈ ક્લાસ સેશનમાં જ આપણે જોઈ ગયા. cos માઇનસ એક્સ એટલે યુગ્મ વિધેય, તો એનો જવાબ cos x. છેદમાં બોલો sin પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજામાં sin ધન અને પાઈ નું રૂપાંતર એટલે sin x. cos pi by 2 પ્લસ, સમજો પાઈ બાય 2 પ્લસ, પાઈ બાય 2 પ્લસ એટલે કયું ચરણ? બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ એટલે આગળ માઇનસ, અને પાઈ બાય 2 સાથેનું રૂપાંતર એટલે sin x. તો ટૂંકમાં તમને મળી ગયું માઇનસ cos સ્ક્વેર x અપોન માઇનસ sin સ્ક્વેર x. તો માઇનસ માઇનસ પ્લસ, અને cos સ્ક્વેર બાય sin સ્ક્વેર એટલે cot સ્ક્વેર x, અને એના જ બરાબર RHS છે. રાઈટ? સો આમાં પાઈ અને પાઈ બાય 2 સાથેનું કન્વર્ઝન તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. રાઈટ? નેક્સ્ટ જોજો, હવે અહીંયા LHS માં છે cos 3 pi by 2 minus x into cos 2 pi plus x. આખાની સાથે બ્રેકેટમાં છે cot 3 pi by 2 minus x અને પ્લસ cot 2 pi plus x. જો ક્વેશ્ચન જેટલો લેન્ધી છે ને એટલો જ સરળ થઈ જશે. જોજો બહુ ધ્યાનથી સમજો. 3 pi by 2 બોલો, હવે 3 pi by 2 એટલે અહીંયા આવશે, માઇનસ કરો એટલે કયું ચરણ? ત્રીજું ચરણ, ત્રીજામાં cos ઋણ એટલે આગળ માઇનસ, અને પાઈ બાય 2 સાથેનું રૂપાંતર એટલે cos નું થઈ ગયું sin, એટલે પહેલાનો જવાબ આવી ગયો તમારી પાસે માઇનસ sin x. ચાલો બીજું 2 pi, બોલો 2 pi એટલે અહીંયા છે, પ્લસ એટલે કયું ચરણ? પહેલું, પહેલા ચરણમાં cos ધન અને 2 pi સાથેનું રૂપાંતર એટલે cos નું cos, એટલે અહીંયા થઈ ગયું cos x. હોપ આ પોઈન્ટ બી ક્લિયર થયો હોય. ચાલો ઇન્ટુ બ્રેકેટમાં cot 3 pi by 2. અચ્છા 3 pi by 2 એટલે અહીંયા કહેવાય 3 pi by 2 માઇનસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cot કેવું વિધેય? ધન, અને pi by 2 સાથેનું રૂપાંતર એટલે cot નું થઈ જાય tan, પ્લસ cot 2 pi પ્લસ 2 pi પ્લસ એટલે પહેલું ચરણ, પહેલામાં cot ધન અને પાઈ સાથે રૂપાંતર એટલે cot નું cot જ આવશે. ચલો એટલે અહીંયા થઈ જશે તમારી પાસે, સોરી અહીંયા 3 pi by 2 પ્લસ છે, માય મિસ્ટેક એવરીવન, પ્લસ છે એટલે અહીંયા પ્લસ એટલે ચોથું ચરણ એટલે અહીંયા પ્લસ જ આવશે. સોરી ફરીથી બોલું છું, જોજો શું કીધું મેં, અહીંયા પ્લસ છે ભાઈ, એટલે 3 pi by 2 પ્લસ હોય તો 3 pi by 2 પ્લસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં cos ધન અને pi by 2 સાથેનું રૂપાંતર એટલે cos શું થઈ જાય? sin. તો અહીંયા આપણે sin x into cos x as it is રાખીએ. સમજો tan x એટલે sin x by cos x બોલાય, અને cot x એટલે cos x upon sin x બોલાય. ચાલો લસા લઈ લો, તો sin x into cos x as it is, લસા લઈએ એટલે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x છેદમાં sin x into cos x. બોલો sin x cos x કેન્સલ, અને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1, તો બરાબર RHS. હવે આમાં શું અગત્યનું આવ્યું ભાઈ, કે તમને પાઈ અને પાઈ બાય 2 સાથેનું કન્વર્ઝન કરતા ક્લિયર આવડવું જોઈએ. ઓકે નેક્સ્ટ જોજો, નંબર 10 ની વાત કરીએ. 10 નંબરની અંદર છે LHS માં sin સાથે n+1 x છે, sin સાથે n+2 x છે, પ્લસ cos સાથે n+1 x છે, અને cos સાથે n+2 x છે. ભાઈ તો આ બી જરા વિચારો, આ છે ને ખૂણો દર્શાવે છે, હા આ ખૂણો દર્શાવે છે, તો તમે જરા ચેક કરો તો આ કયું સૂત્ર બન્યું પાછું? sin આલ્ફા sin બીટા વત્તા cos આલ્ફા cos બીટા સૂત્ર બની ગયું. તો આનો જવાબ આપણે લખેલો તો કયો? cos આલ્ફા માઇનસ બીટા. તો અહીંયા સીધો એક જ સ્ટેપમાં જવાબ cos આલ્ફા માઇનસ બીટા, એટલે કે cos nx plus x
માઇનસ nx માઇનસ 2x. તો cos માઇનસ x પણ આપણને ખબર જ છે કે cos યુગ્મ વિધેય છે, એનો મીનિંગ કે જવાબ cos x બરાબર RHS. સિમ્પલ થઈ ગયું ભાઈ. પાછી સૂત્રની ક્લેરિટી હોવી જોઈએ, નહીતર આ ક્વેશ્ચન સોલ્વ નહીં થશે. ચાલો જોજો. હવે અહીંયા LHS ની અંદર cos 3π/4 પ્લસ x માઇનસ cos 3π/4 માઇનસ x. યાદ કરાવી દો. cos x માઇનસ cos y નું સૂત્ર 2 લખેલા. પહેલું 2 sin. જો માઇનસ સાઇન નથી મૂકતા તો બીજા ખૂણામાંથી પહેલા ખૂણાને બાદ કરવાનું, અથવા -2 કરી દઉં x + y અપોન સાથે x - y. આ સૂત્ર હું યાદ કરાવું ભાઈ. શરૂઆત છે, પહેલી વખત છે એટલે હું લખું છું. દર વખતે સૂત્ર નહીં લખીશ, બરાબર? પછી ડાયરેક્ટ જ અપ્લાય કરી દઈશ. હવે સમજો. તો તમે કોઈ બી વિચારો, પહેલું સૂત્ર વાપરો કે બીજું સૂત્ર વાપરો. ધારો કે આપણે પહેલું સૂત્ર વાપરીએ કાં તો બીજું વાપરીએ. ચાલો તો બરાબર કરીને -2 sin. બોલો 2 sin એટલે પહેલો ખૂણો 3π/4 પ્લસ x, બીજો ખૂણો પ્લસ 3π/4 માઇનસ x, આખાના છેદમાં 2 સાથે sin. પહેલો ખૂણો 3π/4 પ્લસ x, બીજો ખૂણો માઇનસ 3π/4, તો માઇનસ માઇનસ પ્લસ x હશે બાય 2. જો હું ફરીથી બોલું છું, તમે જો માઇનસ સાઇન મૂકો છો તો x માંથી y ને બાદ કરવાનું. જો માઇનસ સાઇન નથી મૂકતા તો y માંથી x ને બાદ કરવાનું. મેં આગળ માઇનસ સાઇન મૂકી દીધી છે એટલે હું x માંથી y ને જ બાદ કરું છું. ચાલો તો -2 sin. જરા વિચારો, x x કેન્સલ. 3π/4 પ્લસ 3π/4 એટલે 6π/4. યાદ કરો. અને 6π/4 એટલે પાછું 3π/2 થશે, હોલ ડિવાઇડેડ બાય 2, બરાબર? અને ઇન્ટુ સાઇન આ 2x/2 સોરી -2 sin. તો અહીંયા થઈ ગયું 3π/4 અને અહીંયા થઈ ગયું sin x. હવે આપણને બધાને જ ખબર છે કે sin 3π/4 એટલે પાઈ માઇનસ π/4 લખાય. હા, અને ઇન્ટુ sin x. તો પાઈ માઇનસ π/4 એટલે sin π/4 ઇન્ટુ sin x. અને હવે તમે sin π/4 ની કિંમત મૂકી દો તો એ થઈ જશે 1/√2 ઇન્ટુ sin x. ફાઇનલ આન્સર તમારો -√2 sin x, અને આના જ બરાબર RHS છે. સમજો, ચેક કરી. રાઈટ એવરીવન. સો આખા ત્રિકોણમિતિની અંદર જેટલા બી ક્વેશ્ચન્સ હવે આગળ સોલ્વ થશે કે અત્યારે કરી રહ્યા છીએ, બધામાં ઇક્વેશન્સની ક્લેરિટી હોવી કમ્પલસરી જરૂરી છે. ઓકે, સો ફર્ધર આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.